અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું સ્વાગત। જી હા, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન કમલમની મુલાકાતે પહોંચ્યા છે। કોબા કમલમ કાર્યાલયને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે। આદિવાસી નૃત્ય અને ગરબાની રમઝટ પણ રજૂ કરવામાં આવી। કમલમમાં આજે પ્રદેશ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું સ્વાગત થઈ રહ્યું છે। અને આ સીધા દ્રશ્યો તમે કમલમ ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં મુખ્યમંત્રી સાથે સાથે ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેવી રીતે ભવ્ય સ્વાગત અહીંયા નીતિન નબીનનું કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। હિતલ, સીધા આપની પાસે આવીશું। નીતિન નબીનનું સ્વાગત થઈ ચૂક્યું છે। એક રીતે ગુજરાત ભાજપને આગામી સમયમાં કઈ રીતે મજબૂત કરવાની તેની રણનીતિ ઘડવામાં આવશે, કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? હિતલ જી, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે। 2 દિવસ, આજે બીજો દિવસ છે અને બીજા દિવસે તેઓ કમલમ કાર્યાલય પહોંચ્યા છે। કમલમ કાર્યાલય પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને જે પ્રકારે ફટાકડા ફોડવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાસ ગરબાની રમઝટ પણ તેમના સ્વાગતમાં કરવામાં આવી હતી। ફૂલોના ગુબ્બારાઓ છે એ ઉડાડવામાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે આ આખો ઉત્સાહ જ જોતો ભાજપના કાર્યકરોમાં જોવા બની રહ્યો છે। આજે કમલમ કાર્ય પર સંગઠનાત્મક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે અને માર્ગદર્શન પણ કાર્યકર્તાઓ અને નેતાઓને આપશે। સ્વાભાવિક છે કે અત્યારે જોવા જઈએ તો સીધી રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યાર પછી 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। આ તમામ પરિપ્રેક્ષમાં રાષ્ટ્રીય પ્રમુખનું માર્ગદર્શન છે એ ખૂબ મહત્વનું સાબિત થશે। તેઓ કાર્યાલય આવતા જ ભારત માતાની મૂર્તિ જે છે તે ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યાર પછી તેઓ શ્યામાપ્રસાદ મુખર્જી ના ચિત્રને પણ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ જોડાયા છે અને આ કાર્યક્રમ સાથે જ તેઓ અંદર કાર્યાલયમાં સીધી રીતે જશે। કાર્યાલયમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે ઔપચારિક બેઠક પણ કરશે અને ત્યાર પછી જે સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એ બેઠકમાં તેઓ સંબોધન કરશે। સ્વાભાવિક છે કે સીધી રીતે ગુજરાત વિધાનસભાની 2027ની જે ચૂંટણી છે એ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશ માટે મદદરૂપ બને એ પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે તેઓની આ મુલાકાત હોવાની અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે। નિધિ, એટલે એવું ચોક્કસ કહી શકાય કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં કેન્દ્રમાંથી સીધું માર્ગદર્શન મળશે અને એક ઉત્સાહનો સંચાર કરવાનો પણ તેઓ પ્રયત્ન કરશે। બિલકુલ હિતલ, નજર રાખજો। ફરીથી આપની પાસે આવીશું। અત્યાર માટે આભાર। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગાંધીનગરના કમલમ ખાતેથી છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન તેમના પ્રવાસનો આજે બીજો દિવસ અને તેઓ કોબા ખાતે આવેલા કમલમ કાર્યાલય પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ તમે જોઈ શકો છો। તમામ દિગ્ગજ મહાનુભાવો પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમની ઉપસ્થિતિમાં ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તે બાદ ભારત માતાની પ્રતિમા ત્યાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા અને તે બાદ એક સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં રાજકારણમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને વધુ જન સુધી પહોંચાડી શકાય તેની રણનીતિ ઘડવામાં આવશે।